પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે આવતા યાત્રિકો માટે સ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ગીતાબેન દિલીપભાઈ ચલ્લા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસના પાવન અવસર પ્રથમ સોમવાર સ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ ગીતાબેન દિલીપભાઈ ચલ્લા દ્વારા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ 363 દર્શનાર્થીઓ આરોગ્ય ચકાસણી સાથે મેડિસિન દવાઓ પણ નિઃશુલ્ક આપવાની અમૂલ્ય આશીર્વાદ સમાન સુવિધા સમસ્ત પરજિયા પટની સોની સમાજનો જનકભાઈ બી સતીકુંવર દ્વારા શુભકામના પાઠવી આ અવસર પર ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ પટ દ્વારા આરોગ્ય તંત્રને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરેલ। પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસના પાવન અવસર પર પ્રથમ સોમવારે સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ડોક્ટર ચૌધરી સાહેબ, ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ સોની ગિરીશભાઈ જગજીવનભાઈ પટના સહયોગથી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના અધ્યક્ષસ્થાને સ્વ પૂનમબેન ધાણક, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ સોની ગીતાબેન દિલીપભાઈ ચલ્લા, રાણપુર સુરતવાળા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું ભાવભેર આયોજન, ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 સાથે આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ થઈ, જેમાં 363થી વધુ સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થી યાત્રીઓ સિનિયર સિટીઝનને આરોગ્ય ચકાસણી કેમ્પનો લાભ લેવા સાથે દવાઓ પણ નિઃશુલ્ક આપવાની અમૂલ્ય સુવિધા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ સોની ગીતાબેન ડી ચલ્લાના માર્ગદર્શન સાથે મળી। આ અવસર પર આમંત્રિત મહેમાન ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ જગજીવનભાઈ પટ દ્વારા આરોગ્ય વિભાગ ટીમ આરોગ્ય વિભાગને મોમેન્ટો આપી સન્માનિત કરેલ। અવસર પર સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ ગીતાબેન દિલીપભાઈ ચલ્લાને સુરતથી સોની સમાજના અગ્રણી જનકભાઈ બી સતીકુંવર, વિરાવળના ગિરીશભાઈ જગજીવનભાઈ પટ દ્વારા સરાહનીય કાર્યને પ્રોત્સાહિત કરેલ અને અભિનંદન શુભેચ્છક પાઠવી। આ સુવિધાઓ જિલ્લાની એનસીડી સેલ ટીમના મેડિકલ ઓફિસર ડોક્ટર ખુશ્બુ હડિયા, જગદીશભાઈ અપારનાથી, નર્સિંગ સ્ટાફ હર્ષાબેન વાજા, કાજલબેન ચૌહાણ, તાલુકા હેલ્થ ટીમ ડોક્ટર પંપાળિયા સાહેબ, ડોક્ટર રોનકભાઈ ગોહિલ સહિત ડોક્ટર ડીકે બારડ, ડાયગ્નોસ્ટિક હોસ્પિટલના નિષ્ણાત તબીબ સર્જન ડોક્ટર દિનેશભાઈ બારડ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ના પાયલોટ ઇસ્માઇલભાઈ ભાદરકા, ઈએમટી હરેશભાઈ વાજા સહિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના સોની યોગેશભાઈ સતીકુંવર આ આરોગ્ય સેવામાં સહભાગી થઈ અમૂલ્ય સેવાઓ બજાવી। આ અવસર પર આમંત્રિત મહેમાન ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ જગજીવનભાઈ પટ, સોમનાથ ટ્રસ્ટ એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ। મેડિકલ ઓફિસર એનસીડી સેલ સિવિલ હોસ્પિટલ વેરાવળ આજરોજ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા એનસીડી સેલ, તાલુકા હેલ્થ કચેરી અને કલેક્ટરશ્રીના સહયોગથી સતીકુંવર ટ્રસ્ટના અધ્યક્ષ ગીતાબેન ચલ્લાના સહયોગથી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। તો તે હેલ્થ કેમ્પમાં અમે અહીંયા આવતા દરેક લાભાર્થીઓને બ્લડ પ્રેશર મેઝરમેન્ટ અને રેન્ડમ બ્લડ શુગરનું તપાસણી કરવામાં આવે છે અને તેને લગતી આઈસી મટીરિયલ અને ટેલિમાનસ વિશે માનસિક રોગના જાગૃતિ માટે ફેલાવવા માટે હેલ્થ કેમ્પ રાખવામાં આવેલો હતો, તેનું આયોજન કરવામાં આવ્યું। રીતેશ પંપાણિયા, મેડિકલ ઓફિસર, અને આજરોજ આપણે અહીંયા જિલ્લા એનસીડી સેલ તથા તાલુકા હેલ્થ ઓફિસ તરફથી એક હેલ્થ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે, જે શ્રાવણ માસના પહેલા સોમવારે આપણે દર્દીની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે। અને આજે ચાલુ વરસાદે પણ આપણે એટલી ઉત્તમ વ્યવસ્થા કરેલી છે કે કોઈ પણ દર્દી હોય અને વિનામૂલ્યે કોઈ પણ જાતની બીમારીને વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે, જે આપણે અને આ આયોજન હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે, જે ખૂબ જ સરાહનીય કામગીરી છે, એના બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। જય સોમનાથ। હું ગિરીશભાઈ જે પટ, પ્રમુખ શ્રી ગોલ્ડ એન્ડ સિલ્વર એસોસિએશન વેરાવળ। આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે પ્રથમ દિવસે સ્વર્ગસ્થ સોની હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ તરફથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ। એમાં જીતુભાઈ કુહાડા તથા માનસિંહભાઈ પરમાર તથા અન્ય આગેવાનો, સોમનાથના ટ્રસ્ટીઓ બધા હાજર રહેલા। આ તકે હું હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। એમના અધ્યક્ષ
ગીતાબેન ચલ્લા તથા યોગેશભાઈ સતીકુંવરને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય સોમનાથ. રોજ પવિત્ર શ્રાવણ માસના શુભ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસના સોમવારે સ્વર્ગીય હીરાબેન પ્રભુદાસભાઈ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી ગીતાબેન દિલીપભાઈ સલ્લા રાણપુર સોરઠવાળા દ્વારા સોમનાથ મહાદેવ મંદિરના માટે આવેલા યાત્રીઓને સિનિયર સિટીઝનના સુખ કાર્ય આરોગ્ય ચેકઅપ કેમ્પનું શુભારંભ પ્રસંગે પર શ્રી જનકભાઈ સુરત દ્વારા સ્વર્ગીય હીરાબેન પ્રભુદાસભાઈ સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન.